વડોદરામાં મેડિકલ કોલેજના વાઇસ ડીન પર અડપલાનો આક્ષેપ. વાઇસ ડીન ડોક્ટર અમોલ ભાવેએ પ્રતિક્રિયા આપી. મારા દીકરા દીકરીની ઉંમરની વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓ મારાથી ડરે છે તે જાણીને ખૂબ દુઃખ થયું. વિદ્યાર્થીઓને કંઈ ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. આ પ્રકારનું નિવેદન વાઇસ ડીન દ્વારા આપવામાં આવ્યું છે. વડોદરામાં મેડિકલ કોલેજ કે જેના વાઇસ ડીન તેની સામે વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા છે, જેને લઈને વાઇસ ડીન ડોક્ટર અમોલ ભાવેએ પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે વિદ્યાર્થીનીઓ મારાથી ડરે છે તે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. વિદ્યાર્થીઓને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ, એ પ્રકારની વાત પણ વાઇસ ડીને કરી. જે કે આજે પેપરમાં વાંચ્યું છે ને, આવી કોઈ સચ્ચે જ આવી ઘટના નથી બની. જે લખ્યું છે એ પ્રમાણે બિલકુલ એટલે બિલકુલ નહીં. તમે પૂછી શકો છો. એટલે હું ને આવી રીતનું કોઈ દિવસ મારા પર, જેવું તમે કીધું, કોઈ દિવસ આ વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી. એટલે હું શું કહું એમાં, એ રીતની વાત છે. એટલે હું બિલકુલ કહું છું ના, આવું નથી બન્યું. આવા કોઈ ઇન્ટેન્શન મારા કોઈ કે આવું કશું સાથે, આ મારા બાળકોના ઉંમરના છે, મારો સન મારી ડોટર આ ઉંમરના છે. મારે આ કોઈ ઇન્ટેન્શન જ નથી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ બરોડા મેડિકલ કોલેજના ફાર્માકોલોજી વિભાગના વાઇસ ડીન પર વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક અને લંપટાઈ કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની બાબત છે કે પ્રેક્ટિકલ વાયવા દરમિયાન જે વિદ્યાર્થીનીઓ હતી તેમની સાથે શારીરિક છેડછાડ કરી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીનીઓએ ડીનને લેખિતમાં અરજી આપતા હડકંપ મચી જવા પામ્યો છે. અને આખા મામલાની તપાસ 9 સભ્યોની જે વિમેન્સ હેરેસમેન્ટ કમિટી છે તેની સમક્ષ તપાસ મૂકવામાં આવી છે. જે આખી માહિતી છે કે મેડિકલ કોલેજમાં બીજા વર્ષના પ્રેક્ટિકલ વાયવા દરમિયાન જેમાં ઘટના બની છે, જેમાં 13થી વધુ વિદ્યાર્થીનીઓએ આ બાબતે ફરિયાદ કરી છે. વાઇસ ડીન પ્રોફેસર ડૉક્ટર અમોલ ભાવે સામે ફરિયાદ કરવામાં આવી છે અને તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે પ્રેક્ટિકલ વાયવા ચાલતા હતા ત્યારે તેમને વિદ્યાર્થીનીનો હાથ પકડ્યો, તેને બેહુદું વર્તન કર્યું, એ પ્રકારની વાતો થઈ રહી છે. ખરાબ કોમેન્ટ કરી તેવા પણ આક્ષેપો અંદર અરજીમાં કરવામાં આવ્યા છે. અને તેને લઈને ડૉક્ટર અમોલ ભાવે ઝી 24 કલાક સમક્ષ પોતે ખુલાસો કર્યો છે કે તેમના પર જે પણ આક્ષેપો થઈ રહ્યા છે તમામ આક્ષેપો ખોટા છે. તેમના દીકરા દીકરીની ઉંમરની આ વિદ્યાર્થીનીઓ છે, તેઓ આવું ક્યારેય કરવાનું વિચારી પણ ન શકે. છેલ્લા 28 વર્ષથી તેઓ આ પ્રોફેસર ની જે કારકિર્દી છે તેની અંદર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમના પર જે આક્ષેપો થતા તેમને દુઃખી થયા છે અને તેના કારણે જ તેમને પોતાનું વાઇસ ડીનનું પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં આખી જે મામલાની તપાસ ચાલી રહી છે. કમિટીમાં ડૉક્ટર અમોલ ભાવે પોતાનો જવાબ લખાઈ દીધો છે. તેમને પોતાનું જે પણ બચાવ કરવો હતો તે કર્યો છે. હવે જોવું રહ્યું કે કમિટી કયા પ્રકારે આ સમગ્ર મામલામાં નિષ્કર્ષ પર પહોંચે છે. કારણ કે મામલો ખૂબ ગંભીર છે. કારણ કે એક નહીં પરંતુ 13થી વધારે વિદ્યાર્થીઓએ આ પ્રકારની અરજી સાથે ફરિયાદ કરી છે, જેમાં એક વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી અને 13 વિદ્યાર્થીઓએ તેને ટેકો આપ્યો છે આ ઘટનાને લઈને. એટલે હવે જોવું રહ્યું કે આ સમગ્ર મામલામાં તપાસ કમિટી કયા પ્રકારનું નિષ્કર્ષ કાઢે છે. આગામી સમયમાં શું ડૉક્ટર અમોલ ભાવેને ક્લીન ચીટ મળે છે કે પછી તેઓ દોષિત સાબિત થાય છે, તે તો તપાસ બાદ જ હકીકત સામે આવશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.